આજે આપણે એક એવા વ્યક્તિત્વ વિશે વાત કરીશું જેમના માટે દાન એ માત્ર શબ્દ નથી પણ જીવનનો મંત્ર છે। વાત છે આજના યુગના ભામાશા ગણાતા બાબાભાઈ ભરવાડની। જ્યાં શિક્ષણની વાત આવે ત્યાં બાબાભાઈનું નામ અગ્રેસર હોય છે। થોડા સમય પહેલા 100 કરોડનું દાન આપી સૌને અચંબિત કર્યા। હવે રાવળ યોગી સમાજના શૈક્ષણિક સંકુલ માટે 1 કરોડનું દાન તો આપ્યું જ, સાથે 2027ની વિધાનસભા માટે એવો હુંકાર કર્યો કે જેણે રાજકીય ગલિયારીઓમાં ચર્ચા જગાવી છે। પાટણનું સુજનીપુર ગામ આજે એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું। રાવળ યોગી સમાજના શૈક્ષણિક સંકુલના ભૂમિપૂજન કાર્યક્રમમાં જ્યારે બાબાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા ત્યારે ફરી એકવાર તેમની ઉદારતાનો પરિચય મળ્યો। શિક્ષણના ઉમદા કાર્ય માટે તેમણે સ્થળ પર જ 1 કરોડના દાનની જાહેરાત કરી। બાબાભાઈ માટે જ્ઞાતિ ગૌણ છે, તેમનો ઉદ્દેશ્ય માત્ર સમાજનું ઉત્થાન છે। ઉલ્લેખનીય છે કે હજુ હમણાં જ તેમણે સદારામ ધામ માટે 100 કરોડ જેવી માતબર રકમનું દાન આપી સેવાના તમામ રેકોર્ડ તોડ્યા હતા। પણ આ કાર્યક્રમમાં માત્ર દાનની ચર્ચા નહોતી। બાબાભાઈએ જાહેરમાં એક મોટો રાજકીય સંકેત આપતા કહ્યું કે આવતી 2027ની વિધાનસભામાં આપણે ઓબીસીની સરકાર બનાવીશું અને સિસ્ટમનો હિસ્સો પણ બનીશું। મારું અંબાજીથી ટીઆરબી સૂત્ર હતું। આજ સદારામ સેવા સમિતિના અધ્યક્ષ તરીકે હું આજ સમાજને જે મેં કહ્યું કે આજે ટીઆરબી, ત્યારે રાવળ સમાજે એવું કહ્યું કે TRRB રાખો બાબાભાઈ। અમે સમાજ ઉત્તર ગુજરાતમાં 40 થી 48 લાખ વ્યક્તિઓ છીએ કે જે અમે તમારી સાથે જોડાઈએ છીએ। એટલે મેં કહ્યું કે સમાજનું ઉત્થાન કરવો હોય તો તમારે સરકારને સિસ્ટમમાં રહેવું પડે, તો જ સમાજનું ઉત્થાન થાય। કોઈ એક વ્યક્તિ, કોઈ 5 વ્યક્તિ સમાજના આગેવાન ગમે તેટલો ખર્ચો કરશે, ગમે તેટલી મજૂરી કરશે તો સમાજનું ઉત્થાન નહીં કરી શકે। એના માટે મેં ઓબીસી, ST એકતા મંચ સૌને એવું કહેવા માંગુ છું કે દરેક સરકાર અને સિસ્ટમ બેમાં જોડાશો અને જરૂરથી આ 2027માં સરકારના સિસ્ટમમાં હશો તો સમાજનું સારામાં સારું ઉત્થાન થશે। બાબાભાઈનો આ હુંકાર હવે ગુજરાતના રાજકારણમાં કેવો ગરમાવો લાવે છે તે જોવું રહ્યું। શિક્ષણ માટે કરોડો ખર્ચનારા ભામાશા હવે સમાજની વ્યવસ્થા બદલવા માટે કમર કસી રહ્યા છે। શું તેમનો આ રાજકીય સંકલ્પ 2027માં નવો ઇતિહાસ રચશે કે પછી આ માત્ર સમાજને એકજૂટ કરવાની રણનીતિ છે? મોટો સવાલ।